નમસ્તે મિત્રો, લગભગ 3 કલાકથી આ મંદ બુદ્ધિ આશ્રમ ખાતે બાલ દાઢીના કાર્યક્રમ ચાલી રહ્યો છે. લગભગ 450 કરતાં વધારે આ મંદ બુદ્ધિ આશ્રમમાં આ દિવ્યાંગો અહીંયા વસેલા છે. પરિસ્થિતિને આધીન કે સમાજમાંથી તરછોડાયેલા કે કદાચ ધંધાકીયથી હેરાનગતિ થઈને પરિવારમાંથી મુસીબત પામીને આ દિવ્યાંગો કદાચ બન્યા હોઈ શકે. સમાજમાં કંઈક ને કંઈક જગ્યાએ કોઈક ના કોઈક જગ્યાએ હેરાનગતિ પામીને આર્થિક ભીખ મેળવીને કે પરિવારમાંથી તરછોડાયેલા હોય જેને આધીન કદાચ આ માનસિક પરિસ્થિતિ ઊભી થઈ હોઈ શકે. મિત્રો, જીવનમાં કમાઈએ, જીવનમાં પ્રગતિ કરીએ, જીવનમાં આપણે આગળ વધીએ, પણ એવી પરિસ્થિતિમાં પણ આપણે આપણા પરિવારોનું ધ્યાન રાખીએ. કદાચ જીવનમાં કાંઈ પણ મુશ્કેલી હોય કાઢીને પણ આપણા પરિવાર સાથે, આપણા મિત્રો સાથે, જેમની સાથે આપણે અનુકૂળતા આવતી હોય તેઓ સાથે વાત કરીએ. પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. કાંઈક ને કાંઈક જગ્યાએ આત્મહત્યાઓના બનાવ બને છે, અથવા તો આવી મેન્ટલ પરિસ્થિતિ આવે એવી પણ પરિસ્થિતિ ઊભી થાય છે. એક વાતનો ખૂબ આનંદ છે કે આજે અમારા મિત્ર નંદીશભાઈ પરમારના જન્મદિવસ નિમિત્તે આ વાણંદ સમાજના તમામ મિત્રોના સહયોગથી લગભગ 200 કરતાં વધારે આ મંદબુદ્ધિના દિવ્યાંગો સાથે મળવાનું થયું છે. તેમને એક સેવા આપવાનો મોકો મળ્યો છે, પણ થોડીક વેદના પણ વ્યક્ત થાય છે કે આવી પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય છે. કારણ કે આજની આ ભાગદોડવાળી દુનિયામાં આપણે આપણા પરિવાર સાથે સમય વિતાવી શકતા નથી કે આપણા મિત્રો સાથે સમય વિતાવી શકતા નથી. તો મારા તમામ મિત્રોને મારે એક વિનંતી છે, એક અરજ છે કે આ ભાગદોડની જિંદગીમાંથી થોડાક મુક્ત થઈએ, સમાજ પ્રત્યે આપણું ઋણ નિભાવીએ. ભગવાનને આપણને અહીંયા સેવા કરવા માટે પણ મોકલ્યા છે, કમાવા માટે પણ મોકલ્યા છે, પરિવારનું ધ્યાન રાખવા પણ મોકલ્યા છે, પણ પોતાનું જીવન માણવા માટે પણ મોકલ્યા છે. એ વાતને ક્યારેય ન ભૂલીએ. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય.